મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. આજે છે રાંધણ છઠ અને આજે અમારે ગામડે જવાનું છે, એટલે મેં કીધું ચાલો આજ કાનાને સત્યારમાં છે ને સરસ સ્નાન કરાવી, નવડાવી ધોવડાવી, સરસ નવા વાઘા પહેરાવી રેડી કરી દઉં, કેમ કે પછી અમે જન્માષ્ટમીમાં છીએ નહીં, તો પછી એને એના બર્થડેના દિવસે નવા વાઘા પહેરવાના, એટલે અત્યારથી જ અમે કાનાને રેડી કરી દીધો છે. તો હું જો મંદિર પાસે કાનાને સરસ બધું વાઘાને પહેરાવી રેડી કર્યા છે. જો સરસ કાનાજીએ મોર પીંછ વાળો શણગાર સજાઈ દીધો છે. તો જો બધું કાનાને સરસ રેડી કરી દીધા છે અને અત્યારે છે ને મારે પેકિંગ થઈ ગયું છે. જો તમને બતાવું, બધું પેકિંગ થઈ ગયું છે થોડું ઘણું, કેમ કે વહેલી બસ છે તો બધું વહેલું રેડી કરવું પડે. તો અહીંયા જો બેગ ને બધું રેડી કરી જ દીધું છે મેં. એક બેગ રેડી થઈ ગઈ છે, અહીંયા એક થેલો ભરાઈ ગયો છે અને ખુલ્લો રાખ્યો છે. જે યાદ આવે ને હજી મૂકતી જ જાઉં છું, અને હજી એક બેગ થશે. જવાનું હોય 2 દિવસ, પણ સામાન એટલો થઈ જાય ને 2-3 દિવસ માટે જ, કેમ કે કાંઈક ને કાંઈક પ્રસંગ હોય, એ પાછું અહીંના ચપ્પલ ને ત્યાંનું ચપ્પલ ને એ અલગ પહેરવાનું લેવાનું પ્રસંગનું બધું, ને પાછું બધી વસ્તુ અમુક લઈ જવાની હોય એ ને ઘણું હોય બધું. તો 2-3 બેગ તો થઈ જ જાય, ન થાય કાંઈ નથી લઈ જવું તોય થઈ જાય. તો જો આ તો છે ને એક્સાઇટમેન્ટ એટલું છે ને જવા માટે, અને બધું જ કામ લીપટાઈ દીધું છે. અને 10:30 પોણા 11 થયા છે. શ્લોક ગયો છે ટ્યુશનમાં, હાર્દિને શનિવાર છે એટલે વહેલી આવી જશે. આજે એને ચણિયાચોળી પહેરીને જવાનું હતું સવારે, તો એ ચણિયાચોળી પહેરીને ગઈ છે, તો એ હું તમને બતાવું આગળ. સવારમાં રેડી કરી એને અને એ ગઈ. અને વરસાદ એટલો છે, સવારનો કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે. હવે જોઈએ ગામડે વરસાદ છે કે નહીં, પણ અમારે તો હરખ જ એટલો છે ને જવાનો, કે લવાચા બાબાચા બધું ત્યારનું ભરવા જ મળ્યા છોકરાઓ. તો હાર્દી છે ને સ્કૂલેથી આવી ગઈ, અને અમે છે ને આજે જન્માષ્ટમીનું સેલિબ્રેશન આજે જ કરી દીધું છે. અમે ગામડે જવાના જ ને, એટલે તો મેં પ્રસાદ બનાવી દીધો છે ઠાકોરજી માટે. જો પ્રસાદ ધરાવી દીધો છે. અહીંયા છે ને હાર્દિક કાનાને લઈને ફોટો સેશન કરે છે. જો અમારા કાનાજી જો રાખી દે હાર્દિક. હવે હેપી બર્થડે કાનાજીને. કાનાજીને હેપી બર્થડે કરી લે, પછી આપણે બર્થડે દિવસે નથી ને પ્રસાદ ધરાવાઈ ગયો છે ને. અહીંયા કાનાની કેક છે. એ 6 વાગ્યા છે સાંજના, અને આપણી બસ છે અમારી 7:30-8 વાગ્યાની છે, એટલે 7 વાગે તો નીકળવું જ પડે. તો અત્યારે 6 વાગ્યા છે ને, તો કીધું ચાલો આપણે જમી લઈએ થોડુંક ક્વિક. અત્યારે બહુ તો ન ભાવે વહેલું થાય એટલે, પણ મેગીવાળા રાઈસ ને એવું હાર્દીને ખાવાની ઈચ્છા હતી, તો કીધું ચાલો બનાવી દઈએ એવું. તો મેં બધું જો થોડુંક વેજીટેબલ હતું એ બધું નાખી અને મેગીવાળા રાઈસ કર્યા છે. તો અમે જો બેસી ગયા છીએ અને ફટાફટ જમીને પછી બધું લીપટાવી અને ફટાફટ નીકળીએ. 1 કલાકમાં બધું કામ પતાવવાનું છે. 7 વાગે નીકળશું, 7:30 પહોંચીએ, 8 વાગે બસ આવે એટલે. તો જો અહીંયા અમે બેસી ગયા છીએ જમવા. જો અહીંયા રાઈસ છે. કેવા છે હાર્દી? બહુ મસ્ત છે એકદમ. મેગી વાળો ટેસ્ટ આવે. જો મેગી, જો બધાને લાગે કે મેગી અનહેલ્ધી હોય, પણ આપણે જો મેગીનો મસાલો રાઈસમાં નાખીને ખાઈએ તો એટલું ટેસ્ટી લાગે મેગી જેટલું ને. બહુ મસ્ત લાગે. બહુ મસ્ત છે. ચાલો શ્લોક બેસી જા તું. ચાલો તો ચાલો હવે જમી લઈએ ફટાફટ, અને પછી ફટાફટ નીકળીએ. અહીંયા છે ને અમે બસ સ્ટોપ પર આવી ગયા છીએ, પણ વરસાદ એટલો ફાસ્ટ વરસાદ આવતો હતો. અમે ગાડીમાં જ બેઠા હતા ને, જો મારી બસ અહીંયા આવી ને એટલે અમે બધો સામાન ને એવું બધું નીચે ઉતારીએ છીએ. અને વરસાદ પણ નીકળવા ટાઈમે જેટલો વરસાદ આવ્યો. બસમાં બેસી ગયા છીએ, પણ ફૂલ ટ્રાફિક અને ફૂલ વરસાદ, અને સુઈ જઈએ હવે. સવારે ઉઠવી જાય, ગામ આવી જાય, ઘર આવી જાય. હા. શ્લોક તો અહીંયા આવ્યો, પણ ગારો ખિસકાયો એટલી હતી.
શ્લોક તો નહીં આવ્યો પણ ગાળો ને ખિસકાને જેટલી ત્યાં અહીં કઈ નથી પગે લગાડો ભગત દાદા બે દે લગાડજો હા આવી ગયા હા કહું છું ખરા તને કે આનું કેતી મેં તો આને મોલમાં લઈ જાય કાંઈ બટ કરે એમ નથી ના કાંઈ નો માથે કાંઈ સ્પીડમાં હકાવું ને સામું દેખાય છે તો છે ને પૂજા કરીને આવી ગયા સવારે વહેલા પહોંચી ગયા હતા એટલે કઈ વિડીયો લીધો નહોતો સીતરામન પૂજા કરી આવ્યા ને અમે આ સાતમ છે ને ખાલી પૂજા કરીને આવી પછી નાસ્તો કરી લઈએ ઓલી સાતમ છે ને એમાં ઠંડુ ખાઈએ આમાં બનાવીએ પણ ખાઈએ નહીં પછી બપોરે ગરમ જ રસોઈ બનાવશું એમાં જેઠાણી છે ને રસોઈ જો બધું બનાવી ગયા છે આમાં ખાખરા બનાવ્યા છે આમાં મોહનથાળ બનાવ્યો છે ગાંઠિયા કર્યા છે સેવ બનાવી છે બધું દેરાણી આટું બનાવી ગયા છે આમાં પૂરી ને એવું કરી રાખ્યું ચોખાલે બધી રસોઈ બનાવી ગયા છે સાતમની અને જો દેરાણી એવી ગામડે જેઠાણી વહી ગયા પી ગયા એવું છે પછી એને છે ને જાવાન મેળ નો આવે પેલી મોટી છે ને 10માં છે એટલે એને વેકેશન ને હોય જ નહીં કે રજા ને હોય નહીં એટલે અત્યારે 2 દિવસની રજા હતી ને તો મેં જ કીધું તમે જાતા આવો 2 દિવસ અમે રોકાવાના છીએ ને હોય છે તો અમે તમને તેડવા આવશું તમારા પપ્પા ઘરે તો હવે કંઈક જોઈએ પ્લાનિંગ શું કરીએ અને માયવાન ત્યાંનો વરસાદ એક જ ધારો ચાલુ છે તો ક્યાંય જવાય નહીં હવે ચાલુ વરસાદમાં ગયા હતા અમે પૂજવા સીતરામાં જઈ આવ્યા હવે નાસ્તા પાણી થઈ ગયા છે હવે જો હું રસોઈ બનાવશું થોડું ઘણું કામકાજ કરીને ગયા હતા થોડું ઘણું કરશું હવે આવું છે ચાલો પછી હું તમને આગળ હવે બતાવું અહીંયા જો કચરા ને પોતા ને બધું કરીને ફ્રી થઈ ગયા અને બહાર છે ને બહુ જ ચપ્પલ પહેરીને આવે ને તો ગારો એટલો હતો ને તો અહીંયા જો બધું પાણી નાખીને બધું ધોયું ફળિયામાંથી બધા ગારાવાળા ચપ્પલ પહેરીને છેક સુધી આવી જાય એટલે કીધું આવા પાણી નાખીને ધોઈ નાખું ને એકવાર અહીંયા છે ને બધું સાફ સફાઈ કરીને અમે 9 વાગ્યા ત્યાં તો અમે ફ્રી થઈ ગયા હતા શ્લોક ને દાદા બે એન્જોય કરે છે જો વાતો કરતા જાય છે દાદા સિંગ ને ફોલીને શ્લોક ને દાણા આપતા જાય છે છોકરાઓને દાદા ને બા હોય એટલે પછી કાંઈ ન જોઈએ તો જો અમે છે ને ફ્રી થઈ ગયા પછી બે ઘરે ચા પાણી પી આવ્યા અને આવીને હવે બનાવીએ છીએ રસોઈ અને અમારા ફળિયામાંથી ઉતરાતા તુરિયા એનું દેશી તુરિયાનું શાક જો અહીંયા તુરિયાનું શાક વઘારાઈ ગયું છે તો આજે સાતમ છે ને એટલે બીજું કંઈ નથી બનાવવાનું તુરિયાનું શાક ને રોટલી બાકી બધું પૂરી ને એવું મમ્મીએ કાલ બનાવીને રાખ્યું હતું ઠંડુ તો એ ખાસું ઠંડુ ને ગરમ બધું મિક્સ તો જો હું છે ને લીમડો લેવા જાઉં છું અમારે છે ને ફળિયામાં જ બધું ઉગે જો અમારા ફળિયામાં છે ને કારેલાનો વેલો છે એમાં કારેલા એવા છે આ બધા કારેલા જ છે ને કારેલા ઘીસોડા ચીબડા ચીબડા ક્યાં છે જો અહીંયા હતું આવી ગયું છે અહીંયા ફૂલ આવ્યા છે બધામાં અહીંયા બધામાં આવશે જો એક કારેલું આ લટકે જોઈ રહ્યો પ્યોર ઓર્ગેનિક બધું વેલામાં હા ચીબડા તુરિયા એવા છે બહુ વસાળ ઉતર્યા હતા હાર્દિક ક્યાંક ગોતે છે જો ચીબડા અંદરથી અરે વાહ બહુ મસ્ત છે આ છે લીંબુડી જો લીંબુ આવ્યા છે આ લીંબુ કાંટા હોય બેટા લીંબુડીમાં તો કાંટા જ હોય ને જો લીંબુડિયા જો આ પાલક છે હાર્દી પણ આ પાલકમાં છે ને આપણે દવા ન છાંટીએ ને ઓર્ગેનિક હોય ને એટલે હા થોડી ઈયળ ને એવું આવ્યું છે એટલે બરાબર નથી થઈ અને આ છે જામફળનું આ નાના નાના છે ને બધા જામફળ છે આ જામફળનું ટ્રી છે
હા એ બધા આવું છે એ જામફળ જ છે. વ્હાઈટ. નહીં એના ફૂલ આવ્યા છે એમાંથી નાનું નાનું બને પછી એમ મોટી સાઈઝ થાય. આ છે ને આ બધો ફુદીનો છે જો. નાના હોય તો એ ન ખવાય. નહીં આ ગુવારનું ટ્રી છે પણ આમાં ગુવાર નથી એવો જો. ફુદીનો કે આ ગુવાર છે, આ રીંગણ છે, આ ટમેટાનું ટ્રી છે, આ ફુદીનો અને આ પોપૈયું છે બેટા. આમાં પોપૈયા આવે. અને આ એ જમરૂખ જ છે બીજું નાનું. અને આ એ પોપૈયા. મસ્ત લીફ જો, લીફનો શેપ જો. લીફનો શેપ ને હા બહુ લીફનો શેપ જો. કેટલો ના બહુ મસ્ત શેપ છે. એકદમ ઓલું ડ્રોઈંગમાં ન હોય. હા રિયલ લાગે જો આ. અને આ છે ને આપણે ઉકળ્યો છે આ બધું ખાતર છે હારતી. આજે આપણે ભેંસનું છાણ હોય ને જે બધું એનું ખાતર છે. આ એ ખાતરમાંથી છે ને એની ઉપર જ આપણે અહીંયા ચીભડાના વેલા છે જો. એટલે એકદમ ઓર્ગેનિક કહેવાય આ પ્યોર. આમાં કોઈ દવા જ નહીં છાંટેલી, ઓર્ગેનિક ચીભડા, પાકલ ચીભડા છે. અને આ અહીંયા છે ને આ ત્યાં જોઈએ બતાવો આવું આ નાના નાના દેખાય છે. આવલી કાચરી નથી ખાતા આપણે કાચરી, એને કોઠીમડા કહેવાય. આ કોઠીમડાની કાચરી બને આમાંથી બને. આ કડવું હોય, આ મીઠું ન હોય, લીંબુ નથી. એ નાના નાના જો એવડા એવડા શેપમાં જ થાય. જો આ બધા ફૂલ છે ને બધા એવડા એવડા શેપમાં જ થશે. આ કારેલા છે જો અહીંયા કે હતા બાએ લઈ લીધા અહીંયા હતા ને. આ કારેલાનું ટ્રી છે આખું વેલો છે જો. હા એ ટમેટો છે. આ ચીભડું છે પાકલ ચીભડું. એ કારેલું છે પાકી ગયું છે જો. પાકલ કારેલું યલો છે. કલરનું મેં પહેલી વાર જોયું. ફળિયામાંથી આટલું શાકભાજી બા ઉતારી આવ્યા. કારેલા ચીભડા ઓર્ગેનિક બધું નાખી દઈએ એમાં. બસ પાણી નાખી દે એટલે ધોવાઈ જાય. પાણી ભરીને નાખી દેવાનું. બસ એમાં પાણી નાખી દે એટલે અંદર થોડી વાર ધોવાઈ જાય. યલો કલરનું કારેલું મને. હા એ તો ને ભેંસ છે અહીંયા પાડી છે. આ એક ભેંસ છે પણ એ મને બાજુમાં આવવા જ નથી દેતી. જાય ને તો એ મારે જો. જો માથ જો ઉલાળે જો. કોઈ અજાણ્યા આવે ને તો બાજુમાં જ ન આવવા દે જો. આવી રીતે કરે અને બાજુમાં જ ન આવવા દે. માથું જ સીધું ઊંચું કરે. એની છે આ બદામ છે હારતી. ઊંચી ઊંચી છે ને આ આપણે ડ્રાયફ્રૂટમાં જે બદામ આવે ને એ બદામ છે આ. આમાં બધા હા એ ડ્રાયફ્રૂટમાં જે યુઝ થાય ને એ બદામ છે. આટલી લાંબી છે. કયો આંબો છે? હા આદિ આ મેંગો ટ્રી છે. મને ખબર નથી. પપ્પાએ કીધું આંબો છે. આ ને ઓલું મેંગો ટ્રી છે. કયું? ઓલું નીચે વાળું. આ સીતાફળી છે. હા એ આંબો. આ ગુલાબ ને તુલસી ને બનાવ્યું. આ મોજ શ્લોકને જોઈએ આવી મોજ કરવા આવ્યો છે અહીંયા. કા શ્લોક ગારો ને રિક્ષા ને શ્લોક હવે હાથ ધોઈ નાખ ઉઠીને. તો જો અત્યારે છે ને ઝાલર ટાણું થઈ ગયું છે. અમારા ગામડામાં એમ કે અત્યારે દિવસ 8મે ને એટલે ઝાલર ટાણું થઈ ગયું છે. એમ ઝાલર વાગે છે ધીમી ધીમી. બધી મંદિરમાં બધી આરતી થતી હોય ને અત્યારે એટલે. અને વરસાદે ધીમું ધીમું છાટા છાટા ચાલુ જ છે. તો બસ હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું. બહુ લાંબો થતો જાય છે. અમે ગયા હતા વાડીએથી હમણાં આવ્યા. આ બધા વિડીયો તમને આગળ જોવા મળશે ગામડાના. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો ફરી મળીશું એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આવજો.